જો અત્યારે પ્રસાદી સ્વરૂપે લાડવા બની રહ્યા છે, ગરમ રોટલી, અને અહીંયા શુદ્ધ ઘીની અંદર રોટલી ચોપડતી જાય છે। જય માતાજી મિત્રો, આપણે અત્યારે આવી ગયા છીએ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના બાલાપર ગામની અંદર કે જ્યાં ત્રિદિવસીય નવનિર્માણ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠાનો મહોત્સવનો કાર્યક્રમ છે। તો આપણે આવી ગયા છીએ રસોડા વિભાગમાં। આપણે રસોડા વિભાગમાં જઈ ત્યાંનો હું તમને સંપૂર્ણ વિડીયો બતાવું। પ્રથમ આપણે બાપા બજરંગદાસ ખોડિયારમાં અને અન્નપૂર્ણામાં કે જ્યાં જેમનું સ્થાનક છે, અને તમે જોઈ શકો છો અત્યારે અહીંયા બધો શાકભાજી આવી ગયો છે, શાકભાજીનો સ્ટોક, અને આ સાઈડ છે બધો કાચો સીધો। વટાણા ફોલી રહ્યા છે, અહીંયા બહેનો શાક પણ સુધારી રહ્યા છે, સેવા કરી રહ્યા છે। જય માતાજી। રસોડા વિભાગની અંદર તમામ મરી મસાલો, મીઠું મરચું, ગરમ મસાલા, હળદર, જે કે તે તમામ મસાલો અહીંયા છે। લોટ બાંધી રહ્યા છે, અને જો આ ઉંમરે પણ દાદીમાં અત્યારે સેવા કરી રહ્યા છે કે આ એમને અવસર પ્રાપ્ત થયો। અને અહીંયા જો તોપની અંદર બપોરની રસોઈ બની રહી છે। આ અત્યારે શું બને છે? કઠોળમાં ચોળા છે, અને અહીંયા જો શાકનું કટિંગ થઈ ગયું છે બપોરનું, અને અહીંયા રસોઈયા મસાલો મિક્સ કરી રહ્યા છે। સામે દાળ બોઇલ થઈ રહી છે, પાછળના તપેલાની અંદર બપોર માટેનું કઠોળ સ્વરૂપે ચોળી છે તે, અને અહીંયા પૂરી તળવાનું કામ પણ ચાલુ છે। અને આ છે સંપૂર્ણ રસોડા વિભાગ। જય માતાજી મિત્રો, આપણે રસોડા વિભાગની અંદર કે જ્યાં મોદીખાનું આપણી ભાષામાં કે સ્ટોર રૂમ કાચો સીધો, તો આ બધો જ અહીંયા જે તમને દેખાય છે તે કાચો સીધો છે। તો આપણે અહીંયા જે પણ ભાઈઓ છે એમની જોડે આપણે થોડીક ચર્ચા કરી અને તેમનું માર્ગદર્શન લઈએ। જય માતાજી। તો તમારું શુભ નામ? અમારું નામ રામભાઈ। રામભાઈ, તમે અહીંના જ રહેવાસી? હા, અહીંના રહેવાસી। તો અત્યારે આજે ભવ્ય અને દિવ્ય બાલાપર ગામની અંદર ખોડલધામનું મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ છે, તો અંદાજે રોજનું કેટલાક ભાવિક ભક્તો પ્રસાદી લેતા હોય છે? રોજના 7 થી 8 હજાર। રોજના 7 થી 8 હજાર ભક્તો પ્રસાદી લે છે। 8 હજાર ભક્તો। અને આ જે દેખાય છે તે તમામ કાચો સીધો આ કેટલા 1-2 દિવસનો સ્ટોક છે કે 3 દિવસનો સ્ટોક કરી દેવામાં આવ્યો છે? એને 3 દિવસનો સ્ટોક કરી દેવામાં આવ્યો છે। 3 દિવસનો સ્ટોક કરી દેવામાં આવ્યો। અને બાય ચાન્સ કદાચ કે આમાંથી કોઈ વસ્તુ ઇમરજન્સી ઘટે તો ગામમાંથી જ મળી રહે કે બહારથી મગાવવામાં આવે છે? એ બધું બહારથી આવે, ગામમાં કોઈ વસ્તુ નહીં મળે, પાણી સિવાય કાંઈ નહીં મળે ગામમાં। તો આજે ભવ્ય અને દિવ્ય આયોજન થઈ રહ્યું છે, તો આમાં સમસ્ત બાલાપર ગામ, કાકવતર પરિવાર અને મેઘલ પરિવાર આયોજિત આ એક ઉત્સવ ઉજવવામાં આવ્યો છે। ઉત્સવ ઉજવવામાં આવ્યો। જય માતાજી। હાલો, અહીંયા બાલાપર ધામ મહોત્સવ છે, બધી બેન પૂરી બનાવે છે, ગોળા કરે છે, પૂરી વણે છે। બાલાપર ગામનું બૈરાવું બેનો બધા બહુ સાથ સહકાર આપે છે સારો। સ્વયંસેવકોનો બહુ સાથ છે। અને કોઈ શાક સંભાળે છે, કોઈ મરચાં સંભાળે છે। જોવો અહીંયા બપોરે પટ્ટી ભજીયા બનાવવાના છે, તો એમનું અત્યારે ડોયો તૈયાર કરી રહ્યા છે। જય માતાજી। જય માતાજી। જય માતાજી। તમારું શુભ નામ? ના ના, એ તો નરસિંહભાઈ કાટલોતર ડુંગર। એટલું બધું વ્યવસ્થિત અને આપણે ધારેલું નહોતું એના કરતા ખૂબ સારું અમારું જે ધારેલું હતું એના કરતા ખૂબ સારું અણધાર્યું કામ ચાલી રહ્યું છે। ખૂબ મહેમાનો આવ્યા છે, આજુબાજુના ગામવાળા આવ્યા છે। ગામવાળાનો જે સપોર્ટ છે, તો આપણી પાસે શબ્દ નથી વખાણ કરવાનો। એટલો બધો સપોર્ટ, એટલી બધી દિવસ રાત મહેનત કરે છે, અને જેટલા માણસ આવે આપણી કોઈ લિમિટ નથી। પ્રસાદ લેવા માટે અનલિમિટેડ માણસો જ્યાં સુધી આવે ત્યાં સુધી ચાલુ છે। આજે યજ્ઞશાળા છે, યજ્ઞશાળાની અંદર જે યજમાનો બેઠા છે, તો એમના માટે કોઈ ફરાળની વ્યવસ્થા કરી? એમના માટે સવારે એ લોકો પૂજા કરી એટલે એને ચેવડો કણાય ફરાળ કરી લેવાનું, પછી યજ્ઞશાળામાંથી બપોરે આવે એટલે એના માટે ખીર હોય છે, આજે એના માટે રસ રાખેલો છે, પછી ચેવડો આપીએ છીએ। જો આજના બીજો દિવસ છે, તો આજના બીજા દિવસની બપોરની મહાપ્રસાદીમાં શું શું છે? કેરીનો રસ છે,
લીટી મરચાના ભજીયા છે, પૂરી જે છે ને, એ ખાસ પોપટભાઈ તમારી જવાબદારી. શાક છે, નહીં. રીંગણા બટાકા વટાણા એવું શાક બનાવ્યું છે. નહીં, હવે આપણે ધ્યાન દેવાનું. સાઈડમાં બનાવી છે. આપણે ધ્યાન દેવાનું કે બપોરે પાણી ભૂદેવોનો કરતા ફરાળ છે ને, વધારે ભૂદેવો છે. ચાઈ રહ્યા. તો દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો રસોડા વિભાગની અત્યારે 200 થી 250 બહેનો સેવા આપી રહ્યા છે. અને આ વિડીયોને સંપૂર્ણ નિહાળજો, વિડીયો સ્કીપ ના કરશો. સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ વિડીયો તમને બતાવ્યો છે. અને આ લિંકને તમારા સાથી મિત્રોને શેર કરજો. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ બાલાપર ખોડલધામ, કે જ્યાં નવનિર્માણ મંદિર બની રહ્યું છે અને માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠાનો મહોત્સવ છે. તો આપણી વચ્ચે અત્યારે ઉપસ્થિત છે પ્રજાપતિ સમાજના વડીલ એવા જીતુભાઈ કાકલોતર. એની પાસે આપણે થોડીક એના ઉત્સવ વિશેની વાતો કરીએ. તો અત્યારે આ જે ઉત્સવ છે, કેટલા દિવસનો ઉત્સવ છે? આપણે સમસ્ત કાકલોતર પરિવાર આયોજિત અને મેઘળ પરિવાર તથા બાલાપર ગામ પરિવાર આયોજિત આ 3 દિવસનો કાર્યક્રમ રાખેલો છે માતાજીની પ્રતિષ્ઠાનો. અને લગભગ 10,000 માણસને રોજ જમે છે, પ્રસાદ લે છે. અને 3 દિવસનું આયોજન છે. સંતો મહંતો બધા પધારવાના છે સૌરાષ્ટ્રના, તેમજ અમારા બધા કાકલોતર પરિવારના સ્વયંસેવક તથા બાલાપર ગામના બહુ સહયોગ સારો છે. ઘરે ઘરેથી ટ્રેક્ટર બધાના અહીંયા આવે છે. બધા સ્વયંસેવકો બહુ ગામના બહુ કામ કરે છે, બહુ મહેનત કરે છે. અને બધા અંદાજે અત્યારે અહીંયા કેટલાક સ્વયંસેવક ભાઈઓ બહેનો કામ કરી રહ્યા છે? 700 થી 800 જણ કામ કરી રહ્યા છે. 200-300 જણ ગામના પરિવારના આયોજનમાં જોડાય છે અને 500 જણા અમારા કાકલોતર પરિવારના આયોજનમાં સ્વયંસેવકો છે. અને બહુ સારી રીતે કામ થઈ રહ્યું છે. અને હરિહરનો હાથ છે. કદાચ 10,000 ની 50,000 માણસ થાય તો કોઈ ટેન્શન નથી. અમારે માતાજીની દયા છે બધી. બહુ સરસ કામ છે. બોલો બાલાપરી આઈ શ્રી ખોડિયાર માત કી ચામુંડા માત કી. તો સૌરાષ્ટ્રના ખાતે ભવ્યથી દિવ્ય મંદિરનું નિર્માણ થયું છે અને માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠાનો મહોત્સવ છે. તો કાકલોતર પરિવાર તેમજ બાલાપર ગામ અને મેઘળ પરિવાર આયોજિત એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તો આપણે અત્યારે ઊભા છીએ રસોડા વિભાગની અંદર. તો તમે જોઈ શકો છો સ્વયંસેવક ભાઈઓ અને માનવ મેદની અને હૈયું દળાઈ રહ્યું છે. તો આ સંપૂર્ણ આયોજન આપણે બાલાપર ગામની અંદર થઈ રહ્યો છે. તો એકવાર અવશ્ય આ બાલાપર ખોડલ ધામના દર્શને આવજો અને ચોક્કસથી ભાવભર્યું આમંત્રણ છે. ખાંભા જય તાલુકા, માતાજી. રાજુલા તાલુકો બધા પછી દર્શને આવજો બધા. એકવાર અવશ્ય આજુબાજુના ગામના રહેવાસીઓ આ ખોડલધામ ખોડિયાર માતાજીના મંદિરની મુલાકાત લે. જય માતાજી. જય માતાજી.